સાહેબ કાયલ હવાનો દાખલો લઈ લઈ. આપણું ઉનાથી થોડાક તમે ઉત્તર દિશામાં જાઓ એટલે ગીરગઢડા, ગીરગઢડાથી થોડાક ઉગમણા જાઓ એટલે દોણેશ્વર મહાદેવ. એ દોણેશ્વર મહાદેવનું નાનું એવું નેહડું બાજુમાં. એ નેહડાના એક ઝૂંપડામાં બરોબર બપોરનો ટાઈમ છે. એક બાજુ ભગવાન સૂર્યનારાયણનો તાપ તપે છે અને એક બાજુ સુલાનો અગ્નિનો તાપ લાગે છે. એ ઝૂંપડામાં બેઠી બેઠી માં છે એ રોટલા કરે છે. એક રોટલો તાવડીમાં છે, બીજો રોટલો પીંડો એમ કહેવાય કે હજી હાથમાં છે. અને એવે ટાણે એનો 7 વર્ષનો દીકરો, એક હાથમાં કટાર છે અને 7 વર્ષના બાળકને જેથી આંખમાં ક્રોધ આવે એ રૂપક કેવું થાય કે નાના હાપના કણાને કોઈ પૂંછડી ઉપર પગ દીધો હોય અને જેવી રીતે સાપોલિયું છે એમ કહેવાય ફૂફાડો મારે, એવી રીતે 7 વર્ષનો દીકરો હાથમાં કટાર અને પોતાની માની દાઢી આમ પકડીને એટલું કીધું, માં. માએ આમ છોકરા સામું જોયું તા તો તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગયેલી દીકરાની. દીકરા, માં મને દીકરો નો કહેતે. શું બોલેસ તું? કે માં તો મને જવાબ દે, મને ખબર છે. હવે હું તને પૂછવા જાઉં આનાથી બીજી જગતમાં બીજી ગાળ ન હોઈ શકે, પણ હું તને માં પૂછું છું કે મારો બાપ કોણ છે? તું મારા બાપનો પરિચય કેમ નથી આપતી? અને અત્યારે મારા ભેરુડા ભેગો નદીના પટમાં રમતો હતો અને મને મારા ભેરુએ મેણું માર્યું. સાહેબ 7 વર્ષનો દીકરો મેણું ન ખબી કે ને, અને માં સુધી પહોંચી જાય કે માં તું મને કે મારો બાપ કોણ છે? હવે મારથી મેણું સહન નથી થતું અને હવે જો નામ નહીં આપે તો આ કટાર મારા પેટમાં નાખી અને મારા પ્રાણ કાઢી નાખીશ. અને એટલી જ વારમાં માએ લોટનો પીંડો જે હતો એ કાથરટમાં નાખ્યો અને છડાપ કરતી ઠપાટ મારી અને એક હાથમાં એમ કહેવાય કે લોટના પીંડાને ઘા કરીને બીજા હાથે એમ કહેવાય છોકરાના હાથમાંથી જમૈયાનો કટારનો ઘા કરી નાખ્યો અને બાવડું પકડ્યું અને દીકરાને એટલું કીધું કે હવે તારો બાપ જોવે છે ને, તારે હાલ તારો બાપ દેખાણો. સાહેબ બપોરને ટાણે જનેતાએ દીકરાનું બાવડું પકડીને ન્યાલી ચડપ જેથી ડગલા માંડ્યા અને અહીંયા આવીને ભગવાન સોમયાનાથની ધજા ફડાકા મારતી હતી એની સામે નજર સીધી અહીંયા દી હાથ નીકળ્યો. સાહેબ આ બરોબર એમ કે ભાઈ આરતીની વાટું ચડેલી, નગારે ઘા થયેલા, ઝાલરના ઝણકારા થયેલા, શંખના નાદ થયા અને એવે ટાણે કીધું કે એ દીકરા કહેશો ને કે મારો બાપ કોણ છે? તારો બાપ સાંભળી લે, આ ભગવી ધજા ફડાકા મારે ને એ તારો બાપ છે. તેથી સાહેબ દીકરા એટલું કીધું કે માં માફ કરજે, આ ભગવાન સોમયોનાથ છે. કે હા, તાકી મારા એકનો બાપ નથી, એ તો આખા જગતનો બાપ છે. હે કે એ મારા એકનો બાપ નથી માં, એ આખા જગતનો બાપ છે. તું વાતને ચોર નહીં, મને બીજે રસ્તે ન ચડાવ. હું મારા બાપનું પૂછું છું, તારા પતિનું પૂછું છું, મારા બાપનું પૂછું છું. હા બેટા, હું એટલે જ લાવી છું તને. હવે ઈ તો તને ખબર છે ને કે આ જગત આખાનો બાપ છે? હા, તક તો સાંભળી લે બેટા. ઈ જગત આખાના બાપને જેદી લીલા માથાની જરૂર પડી હતી ને, ઈ આ જગત આખાના બાપ હાટું પોતાનું માથું મૂકીને હાલતો થયો ને. આ હમીરજી ગોહિલ તારો બાપ છે, જો આ પાળ્યો રહ્યો એનો. આ તો બેટા બાપને છેડે કેળો, ઈ કેડે દીકરો ન વયો જાય અને તું તો મારા બુઢાપાની લાકડી છો અને તું મારથી દૂર ન વયો જા અને બાપને કેડે વયો ન જા, એટલે મેં તારા બાપનું નામ છુપાવ્યું હતું. બાકી હાલ હવે તારા બાપને પાળીએ, આપણે બે દર્શન કરીએ. અને સાહેબ કહેવા ગયો કે પાળિયાની માથેલી તેદી બાઈ છે એ પોતાના ઓઢણાથી આમ કહેવાય ધૂળ ખખેડતી હતી અને પાળિયાને અડીની બાઈના એટલા બધા આહુડા, કારણ કે ઘણા વર્ષે આવી પાળિયા પાસે દીકરાને મોટો કરવો તો વેગડા ભીલને નેહડે રહેતી હતી. અને સાહેબ 18 વરણે આમાં બલિદાન આપ્યા છે. અહીંયા હમીરજીનું ટેચ્યુ જોઈને એની અંદર અનેક પાળિયા છે. એ પાળિયા એવા છે કે એમાં 18 વરણના પાળિયા છે. એ પાળિયાને વંદન કરતા કરતા સાહેબ એ બાઈની આંખમાંથી એટલા બધા આહુડા પડ્યા કે પોતાના આહુડાથી પાળિયાને અભિષેક થઈ ગયો સાહેબ, આહુડાનો. અને કવિદાદને લખવું પડ્યું સાહેબ. આપણો આ ધરતીના કવિદાદ, આ હિરણ નદીને કાંઠે રહેનારો આપણો કવિ પદ્મશ્રી કવિદાદ બાપુ એ લખે છે
ગંગાજી કે બોલ્યા જમનાજી ના બોલ્યા નિર્ગંગા મન થી નાવો અનમતી હાજે ઓલી નમણી વિજોગણના ઉના ઉના હુડાથી નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 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 ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું સાહેબ આ દેશનો યુવાન એમ કહે છે કે હું હાથમાં માળાનો બેરખો લઈ લઉં તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતી ઉપર આવવું પડે આ દેશનો વાણીઓ અને શેઠ સગાળ છે એમ કહેવાય કે એક વ્રત લઈને બેસી જાય તો બિલખાના જાપામાં અખિલ બ્રહ્માંડના માલિકને સાધુનો વેહ ધારણ કરીને આવવું પડે એની પરીક્ષા કરવા માટે જલિયાણ જોગી અને વીરબાઈ છે એ ટેકલીન બેહી જાય કે અમારા વીરપુરના જાપા માલિક કોઈ જમ્યા વગર ન જાય આવી ટેકલીન બેહે ને અખિલ બ્રહ્માંડના માલિકને સાધુ થઈને પંગતમાં જમવા આવવું પડે ત્રણ થી આ પૃથ્વી હાલે છે એટલે જ આપણે 11 લાઈનના 3 તાર હોય કવિએ જનેતાને ઠપકો આપ્યો બાપુજીને બહુ ઓછું કીધું છે જેટલા દુહા બન્યા છે જેટલા કાંઈ તો એ વધારે માં ઉપર કવિઓએ જનેતાને ઠપકો આપ્યો હે માં જનની જણતો કા ભગત જણ કા દાતાર અને કા સૂર નહીતર રેજે વાંજણી ગાંઠનું ખાંડ ગામની આખ્યા થતા હોય એવા નહીં છોકરા ગામના નહીં કાંઈ કામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના આપણે આમ મૂકીને આવ્યા તો મેળા માટા મારતો હોય બોલો અને હું તો માતાઓને કહું છું માતાઓને પિતાઓને બેય નહીં કે બાળકોની હાજરીમાં ઘરે કાંઈ બીજું નો કારણ કે એ તરત ચેકઅપ કરશે અત્યારે આ 2 વર્ષનું થાય એ લોક ખોલતું થઈ જાય મોબાઈલમાં ઘોડિયામાં હું તો અને માવું તે વળી કાંઈ નહીં એને નો રમાડવું હોય તો મોબાઈલ પકડાવી દે આપણે કે પણ એને મોબાઈલ શું કામ આવો કે રહેતો નથી પણ એ તો આપણે સમજીને પ્રોગ્રામ રખાય
જે હોય ને મોબાઈલ પકડાઈ દે છે, મારું ઓલું મોબાઈલ થઈ જાય. એનું તમે 5 વર્ષ એવું જતન કરો તો આ દેશમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. સાહેબ, આ દેશ વૃદ્ધાશ્રમનો દેશ છે જ નહીં, આ દેશ તો આશ્રમનો દેશ. હમણાં બાપુ પાસે ગુણોદભાઈ શાહના જમાય એ હમણાં આવ્યા સાહેબ, એક એક લીટીના વાક્યો બહુ સરસ લખે. એને હમણાં એક વાક્ય સંભળાવ્યું હજી 15 દી પહેલા, બહુ સરસ વાક્ય છે કે એક માતાએ એમ કહ્યું કે મારો દીકરો મને વૃદ્ધા આશ્રમમાં મૂકી ગયો. એક દીકરાએ એમ કહ્યું કે મારો દીકરો મને વૃદ્ધા આશ્રમમાં મૂકી ગયો, જે દીકરાને મેં અનાથ આશ્રમમાંથી લીધો હતો. સાહેબ, સંપત્તિ કેટલી રળોઈ જરૂરી નથી, સંસ્કાર કેવા પરિવારને આપો છો એના ઉપર આધાર છે. એટલે કવિઓએ જનેતાને ઠપકો આપ્યો કે હે માં, જનની જણ તો કા ભક્ત જાણ, કા દાતાર. ભક્તોને જરૂર પડે આવી દાતારીની, અને ભક્તોને દાતારને જેદી જરૂર પડે, કોઈ વિધર્મીઓ જેદી એને હેરાન કરે ત્યારે ધર્મ હાટું પોતે એમ કહેવાય સૈનિકમાં ભરતી થઈ જાય, પોલીસમાં ભરતી થઈ જાય, આવા વીરવર પુરુષને જન્મ દે. આ સાહેબ તમે કલ્પના તો કરો, કલેક્ટર સાહેબ ને બેઠા આખા જિલ્લાના વહીવટ વ્યવસ્થા કરવાની, બધાને હાસવાની. અમારો ભૂરો સાહેબ દૂધ ભરતો અને ભાવનગર કલેક્ટર સાહેબ નું દૈન્યું ભરે. એમાં એકવાર રવિવાર રહેશે ને સાહેબ હમણાં છોકરો કઈક પટાવાળા કઈક જે કામ કરવા વાળા તે હાજર નહીં હોય, અને ભૂરો અમારો પાછો ઓલો રાજદૂતે પંપુડું રાખે, પંપ કરે એટલે ખબર પડે દૂધ વાળો આવી ગયો. સાહેબ ને એમ છું કે ભૂરા હું મળતો આવું, તો સાહેબ તપેલી લઈને આમ ઉભા રહ્યા. તા તો ભૂરો હજર, હા ભૂરા સામે કલેક્ટર સાહેબ તપેલી લઈને ઉભા. સાહેબ તો દૂધ લઈને વે ગયા, ભૂરા કઈ કામકાજ નથી ને બેટા કે ના સાહેબ કામ આપણે હશે તો કહેશું. હવે સાહેબે કીધું નહીં કામ હોય કહેજે. પછી તો ભૂરો છૂટા આખે રાજદૂત મળ્યો આખવા સાહેબ, જે હોય ને અડાડી દે, અને પાછા જેને હોય ને કે કામ કલેક્ટર નું સાહેબ નું કામ હોય તો ભૂરાને મળો. ગામે કીધું ભાઈ અમારે કામ નથી, તારા છોકરાને નોકરીએ ચડાવી દે જા. ભૂરો ઓફિસે ભગ્યો, ચીઠી ગઈ ત્યાં ભૂરાભાઈ મળવા આવ્યા છે. સાહેબ ને શું કે આ બધા વિશે ભૂંડા લગાડશે, પેલા ભૂરાભાઈ ને મોકલી દો, બીજા પછી મળશું. અને ભૂરો ગયો અંદર, આવો ભૂરાભાઈ આવો, બોલો શું કામ હતું કઈ? હા સાહેબ છોકરાને નોકરીએ ચડાવવો. કેટલું ભણ્યો? હેલો નથી ગયો. તો કે એને તો ભણવું પડે, એને ભણવું પડે બેટા. અને છતાંય તે ન ભણ્યો હોય તો આપણે અહીંયા ઘણા એવા કામ હોય લઈએ કે, પણ હજી નાનો છે એટલે હજી એની ઉંમર છે એ 22 વર્ષ 23 વર્ષ થાય પછી તક તો મને નોકરી રાખો. પણ તારા તો 55 થયા, તને તો પેન્શન મળે, તક તો પેન્શન આપો. અરે કે પણ બેટા પેન્શન તો નોકરી કરી હોય તો મળે ને, તક તો છોકરાને નોકરી આપો. કે પણ છોકરો નાનો છે, તક મને નોકરી આપો. તક પણ તારી ઉંમર મોટી છે. સાહેબ કેન પસાડીને વહી આવ્યો, નો દૂધ ભરવા ગયો, બીજે દી નોકરી નથી દેવી, પેન્શન નથી દેવું. હવે આ અભણાયરે ધંધો કરવો કેમ? આવા બધાને આખા જિલ્લામાં હાસવવા આ કઈ નાની માના ખેલ નથી સાહેબ. પણ જનની જેણ તો ભગત જેણ, કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એટલે બાળકોની હાજરીમાં કોઈ વાતો ન કરવી. અને એમાં સાહેબ સુધરેલા માણસો બાથે ને બે માણસ, એ તો સાંભળવા જેવું હોય. આમ જો કે ફડાકા ન બોલાવે, આપણે ગામડામાં તો ફડાકા બોલાવી લે, હવે તો હામું બોલી. અને સુધરેલા માણસોથી આપણે સૌરાષ્ટ્રની વાત જ નથી, હું આફ્રિકાની વાત કરું છું. સુધરેલા માણસો બાદ બે માણસ ઝઘડતા હતા, બે તમે જાવ કૂતરા જેવા છો. તો ઓલી બેન કે, ઓલી બેને કીધું ને કૂતરા જેવા, તો ઓલા બેન ને હું કે તું પણ કૂતરી જ છો. નહીં તમે કૂતરા છો, નહીં તું કૂતરી છો. તો છોકરા બોલ્યા હે બાપા તો અમે ગલુડા ને. બાળકો મોઢે ન બોલાય સાહેબ. મારો કહેવાનો અર્થ કે આ દેશનો યુવાન હાથમાં હથિયાર લઈ લે તો દુશ્મનોના ગાંજા ગગડાવી શકે. અને એટલે અમારો કવિ લખે છે કે હમીરજી પાળજો શું કહે છે? ઓમ હવન કે જગન જાપમાં
વાઘામાં નથી વીટલાવું. બેટને બાપના મોઢાન ભાયા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. 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 ઘડવૈયા મારે ઠાકોરજી. વાત એ છે કે માણસ વિચારે એને પોતાને કરવાનો છે મારે શું કરવું છે.